ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ લેક્ચરની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજીનું યુનિટ 7 જેનેટિક્સ વાળું જે યુનિટ છે એનું લાસ્ટ ચેપ્ટર ઉદ્વિકાસ, ચેપ્ટર નંબર 6 ઇવોલ્યુશન વિશે આપણે સમજવાનું છે। તો સૌથી પહેલા તો આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ મને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રોને હમણાં જ ટૂંક જ સમયમાં તમારે આ ચેપ્ટરની જો એક્ઝામ આવવાની છે, જે વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સની અંદર અત્યારે અભ્યાસ કરે છે, હવે આ ચેપ્ટરના જે કાંઈ ટોપિક છે આ દરેક ટોપિકના આપણે કન્સેપ્ટ આ એક જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાના છે। તો હજી સુધી તમને આ ચેપ્ટરની અંદર જ્યારે પણ તમે ભણેલા છો, કોઈ ડાઉટ છે, કોઈ ટોપિક કે થિયરી સમજવામાં પ્રોબ્લેમ આવે છે, તો આ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારા માટે ખાસ। તો આ ચેપ્ટરને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોવાનું છે, દરેક ટોપિકને આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાના છે। તો વચ્ચેથી એક પણ ટોપિક મિસ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે। તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તો સૌથી પહેલા તો આજે ચેપ્ટરનું ટાઇટલ આપેલું છે ઉદ્વિકાસ। તો આપણે ટાઇટલ જ સમજીએ કે ઉદ્વિકાસનો મતલબ શું થાય। આપણે આજે ટાઇટલ લખેલું છે ઉદ્વિકાસ, વિદ્યાર્થી મિત્રો તમે આ જે શબ્દ છે ધોરણ 10માં પણ ભણેલા હશો, ઉદ્વિકાસ કહેવાય કોને? તો ત્યાં કંઈક એવી વ્યાખ્યા હતી કે કોઈ જાતિ છે, એ જાતિમાંથી કોઈ નવી જાતિનું નિર્માણ થાય, પેઢી દર પેઢી લક્ષણોમાં ફેરફારો થઈને લાંબા સમય બાદ જે વિકાસ થઈને કોઈ નવી જાતિ બને છે એને તમે ત્યાં ઉદ્વિકાસ કીધો હતો। પણ હવે અહીંયા પ્રોપર વ્યાખ્યા આપણે આપવી હોય કે ઉદ્વિકાસ કહેવાય કોને? ઉદ્વિકાસ એટલે વિકસવું પણ થાય, ઉદ્વિકાસમાંથી કોઈ સજીવોમાંથી કોઈ સજીવોની જે જાતિ છે એમાંથી કોઈ નવી જાતિનું નિર્માણ થવું, એને પણ તમે ઉદ્વિકાસ કહી શકો। સીધી ભાષામાં ફેરફાર, ઉદ્વિકાસ એટલે કોઈ પણ સજીવો જે અત્યારે હાલ હાજર છે, પેઢી દર પેઢી નવા સજીવો બનાવે, એની અંદર જે ફેરફાર થાય છે, લક્ષણોમાં જે વિવિધતા આવે છે, એના કારણે શું થાય છે ભાઈ? ઉદ્વિકાસ થાય છે। એટલે ઉદ્વિકાસ વિશે તમે જો અભ્યાસ કરો તો તમે એને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન પણ કહી શકો, જેમાં જીવની ઉત્પત્તિ અંગેનો જે ઇતિહાસ છે એનો તમે અભ્યાસ કરો છો। ઉદ્વિકાસીય જીવવિજ્ઞાનની અંદર જે કાંઈ જીવની ઉત્પત્તિ થઈ છે પૃથ્વી ઉપર, એનો ઇતિહાસ શું હતો એનો તમે અભ્યાસ કરો તો એને શું કહેવાય? ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન। પણ પ્રોપર એની વ્યાખ્યા એવી થશે કે ઇતિહાસમાં, પૃથ્વીના ઇતિહાસમાં જે સાદા અને સરળ સજીવો હતા, ઉદ્વિકાસનો મતલબ શું થશે કે જે સાદા અને સરળ સજીવો છે, એ સાદા અને સરળ સજીવોનું જટિલ સજીવોમાં, સાદા અને સરળ સજીવોનું જટિલ સજીવોમાં ધીમું, વ્યવસ્થિત અને જે પ્રગતિકારક પરિવર્તન થાય છે એને શું કહેવાય? ઉદ્વિકાસ કહેવાય। એટલે પૃથ્વીના ઇતિહાસથી લઈને અત્યાર સુધી આપણે જો પૃથ્વીનો જે જૈવિક ઉદ્વિકાસ છે તમે જુઓ તો તમે આગળ 11 સાયન્સની અંદર પણ અલગ અલગ વર્ગીકરણના ચેપ્ટર અથવા તો આખી જીવસૃષ્ટિ વિશે ભણીને આવ્યા છો, તો એમાં પણ તમને અલગ અલગ વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિની અંદર આવતા જે સજીવો છે એમાં સાદા અને સરળ પ્રકારના આદિજીવો પહેલા કેવા હતા અને એમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થઈને, જેમ કે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો એમાં સાદા અને સરળ સજીવો વનસ્પતિ સૃષ્ટિ માટે લીલ ને દ્વિઅંગી ને બધાય કહેવાય, જેમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થઈને ત્રિઅંગી છે, અનાવૃત છે, આવૃત, જે ઉચ્ચ કક્ષાની જટિલ વનસ્પતિઓ બની। પણ આજે પરિવર્તન છે એ બહુ ધીમું થયું છે। લીલમાંથી આવૃત બીજધારી વનસ્પતિ બનવા પાછળ અબજો લાખો વર્ષોનો સમય ગયો છે। આ પરિવર્તન બહુ ઝડપથી નથી થતું, ઉદ્વિકાસ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને જેનો જીવનકાળ વર્ષો સુધીનો હોય એને ઉદ્વિકાસમાં તો લાખો અબજો વર્ષો થાય છે। પરિવર્તન એક એવું થાય છે પ્રકૃતિને અનુરૂપ થાય છે, વ્યવસ્થિત રીતે થાય છે। ઉદ્વિકાસ થઈને કોઈ એવી જાતિ નથી બનતી કે પ્રકૃતિની પરિસ્થિતિમાં એને ટકવું છે તો એના માટે એને પ્રોબ્લેમ આવે। પરિવર્તન એવું થાય છે કે બદલાતી પરિસ્થિતિ સામે જે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, જે વધુ અનુકૂલન ક્ષમતા પ્રાપ્ત કરે,
એવા બધા સજીવો આગળ ઉદ્વિકાસ થઈને બને છે. એટલે વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન થાય છે. એટલે સાદા સજીવોમાંથી, સરળ સજીવોમાંથી આ જે જટિલ સજીવો પૃથ્વી ઉપર બન્યા, આ બધાએ શું કરેલો છે ભાઈ? ઉદ્વિકાસ. પણ આ ચેપ્ટર તમને ઉદ્વિકાસ વિશે સમજવું છે તો ઉદ્વિકાસ વિશે બહુ સ્ટાર્ટિંગથી, પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિથી નહીં, પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે, આપણું બ્રહ્માંડ કઈ રીતે બનેલું છે, અલગ અલગ ગ્રહો કઈ રીતે બનેલા છે, ત્યાંથી આપણને સમજાવવાની શરૂઆત કરેલી છે. તો સૌથી પહેલો ટોપિક તો એ જ છે કે પૃથ્વીની ઉત્પત્તિ વિશે આપણને પ્રસ્તાવનામાં અલગ અલગ મુદ્દા સમજાવેલા છે. હવે પૃથ્વી એક બ્રહ્માંડનો એક ભાગ છે. આ જે કઈ માહિતી આપણને શરૂઆતમાં આપેલી છે, આ બધી વૈજ્ઞાનિકોની માન્યતા કહી શકો, વાદ કહી શકો, હાઇપોથિસિસ, એનું અધિતર્ક કહી શકો. એટલે તમારે પણ આ વસ્તુ માની જ લેવાની છે કે આવી વસ્તુ ભવિષ્યમાં થઈ હશે, કારણ કે આ વાત આજથી 20 બિલિયન વર્ષ પહેલાની છે. ત્યારે આપણે કોઈ હાજર નહોતા, કોઈ જીવસૃષ્ટિ હતી નહીં. તો આ વૈજ્ઞાનિકોની બધી માન્યતા છે કે ઇતિહાસમાં આવી બધી વસ્તુ થઈ છે અને એના કારણે પૃથ્વી બની અને પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થયેલી છે. તો આ પૃથ્વીની ઉત્પત્તિ, તો એની સાથે તમને બ્રહ્માંડની ઉત્પત્તિ પણ ખબર હોવી જોઈએ. તો એના માટે આપણને એક થિયરી સમજાવેલી છે જેનું નામ છે બિગ બેંગ વાદ. તો આ બિગ બેંગ વાદ, આના આધારે પૃથ્વીની અથવા તો તમે એમ પણ કહી શકો કે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવામાં આવે છે. આ બિગ બેંગ વાદ એક એવી થિયરી છે કે જેના આધારે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવામાં આવે છે અને આ થિયરી મુજબ એવું કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ 20 બિલિયન વર્ષ પૂર્વે થયેલી છે. હવે બિગ બેંગ વાદ છે શું? તો બિગ બેંગ વાદ એક પ્રચંડ, અકલ્પનીય એક ભૌતિક વિસ્ફોટ છે. એટલે આ વાદ પ્રમાણે એવું માનવું છે કે અંતરિક્ષની અંદર એક એવો મોટો વિસ્ફોટ થયો કે એના કારણે આખું બ્રહ્માંડ વિસ્તરેલ છે. અને આ બ્રહ્માંડ વિસ્તર્યું, એમાં અલગ અલગ ધૂળના વાદળો છે, અલગ અલગ વાયુઓ છે, તારાઓ છે, એ બધા ભેગા મળીને અલગ અલગ આકાશ ગંગાઓ બનાવી. શરૂઆતમાં આ બધા હાઇડ્રોજન ને હિલિયમ ને આવા બધા વાયુઓ ગુરુત્વાકર્ષણના કારણે ભેગા થયા અને આવી બધી આકાશ ગંગાઓ બનેલી છે. અને એ આકાશ ગંગામાં એક આકાશ ગંગાનું નામ છે જેને આપણે એક તો પહેલા ઇંગ્લિશમાં ગેલેક્સી તરીકે ઓળખીએ છીએ. આ આકાશ ગંગામાં એક આકાશ ગંગાનું નામ છે દૂધ ગંગા, જેને બીજું મિલ્કી વે તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ દૂધ ગંગા જે આકાશ ગંગા છે એની અંદર સૌર મંડળ આવેલું છે અને એ સૌર મંડળની અંદર આપણી અલગ અલગ ગ્રહો છૂટા પડ્યા એટલે પૃથ્વીનું નિર્માણ થયેલું છે. હવે આકાશ ગંગા એની અંદર હોય શું? તો એની અંદર એક તો હોય તારાઓ, બીજું ધૂળના વાદળો, તારાઓ, ધૂળના વાદળો અને કેટલાક વાયુઓ આવેલા હોય. તો આ બધું ભેગું મળીને આકાશ ગંગાઓ બનાવે. એમાંની એક આકાશ ગંગા છે દૂધ ગંગા. આ દૂધ ગંગાની અંદર આપણું સૌરમંડળ આવેલું છે. એટલે આ પૃથ્વી અથવા તો આ સૌરમંડળ ક્યારે બનેલું છે? તો 4.5 બિલિયન વર્ષ પૂર્વે. અને આ પૃથ્વીની ઉત્પત્તિ પછી આજથી 4 બિલિયન વર્ષ પૂર્વે પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવની ઉત્પત્તિ થયેલી છે. એટલે લગભગ પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ પછી પ્રથમ કોઈ જીવ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યો હતો. તો થોડીક તમને પ્રસ્તાવનામાં એ પણ વાતો સમજાવેલી છે કે પૃથ્વીના ઉત્પત્તિ સમયે કયા કયા ફેરફારો થયેલા છે. કે ઉત્પત્તિ તો 4.5 બિલિયન વર્ષ પૂર્વે થઈ, પણ જ્યારે ઉત્પત્તિ સમયની આ આંકડો જ્યારે અથવા તો જ્યારે 4.5 બિલિયન વર્ષ પૂર્વે જ્યારે પૃથ્વી જે પહેલી વહેલી બની હતી ત્યારે પૃથ્વીનું પરિસ્થિતિ હતી કેવી? તો ઉત્પત્તિ સમયે પૃથ્વીમાં કોઈ વાતાવરણ નહોતું ભાઈ. મિથેન, એમોનિયા એ બધી વસ્તુ પૃથ્વીની સપાટીને આવરિત કરતા હતા. તાપમાન બહુ વધારે હતું, 800 ડિગ્રી કે એના કરતાં વધારે. એટલે પાણી પણ વરાળ સ્વરૂપે હતું, કોઈ વાતાવરણ હતું નહીં, અવનત વાતાવરણ હતું.
ત્યાર પછી સૂર્યપ્રકાશના જે યુવી કિરણો છે એના કારણે પૃથ્વીનું વિખંડન શરૂ થયું, જેના કારણે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હલકા હાઇડ્રોજન વાયુ આ બધા મુક્ત થયા. પછી મિથેન અને એમોનિયા એની સાથે ઓક્સિજનને પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી અને અન્ય કેટલાક સંયોજનોનું નિર્માણ શરૂ થયું. પછી ધીમે ધીમે પૃથ્વીની ફરતે ઓઝોન સ્તરોનું નિર્માણ થયું અને ઓઝોન સ્તરોનું નિર્માણ થતાં ધીમે ધીમે પૃથ્વીનું તાપમાનમાં ઘટાડો થયો. અને એમાં એવા મુદ્દા કીધેલા છે કે તાપમાનમાં ઘટાડો થતાં જે વરાળ છે એ વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપરના જે ખાડાઓ છે એના ઉપર ભરાણી અને સમુદ્રનું નિર્માણ થયું. અને આવી રીતે ધીમે ધીમે પૃથ્વીનું વાતાવરણ સેટ થતું ગયું. એટલે કે હવે પૃથ્વીની અંદર વાતાવરણ બનતા ધીમે ધીમે કોઈ જીવો અસ્તિત્વમાં આવ્યા, પણ આ બધી વસ્તુ સેટ થતાં થતાં 500 મિલિયન વર્ષ વહી ગયા. એટલે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ પછી પહેલો વહેલો કોઈ પૃથ્વી ઉપર જીવ અસ્તિત્વમાં આવેલ છે. પછી વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેપ્ટરની અંદર પૃથ્વીમાં જીવની ઉત્પત્તિ અંગેના આ એક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ અંગેના અનુમાનિત વાદ અથવા તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઉત્પત્તિ માટે અથવા તો પૃથ્વીમાં જીવની જે ઉત્પત્તિ છે એના માટે અલગ અલગ કયા વાદ આપેલા છે. તો અલગ અલગ વાદ પ્રમાણે એ વૈજ્ઞાનિકોનું કેવું માનવું છે, શું માનવું છે જીવની ઉત્પત્તિ વિશે. તો તમારે ખાલી વાદ યાદ રાખવાના, વાદના નામ અને વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે એ વસ્તુ યાદ રાખવાની. કારણ કે વાદ છે એટલે વૈજ્ઞાનિકની આ માન્યતા છે, આની કોઈ પ્રાયોગિક સાબિતી નથી. વૈજ્ઞાનિકનું એવું માનવું હતું કે આવી રીતે જીવની ઉત્પત્તિ થયેલી છે. તો એ અંગેના અલગ અલગ વાદ કે મંતવ્ય આપેલા છે. જેમાંનો પહેલો જે વાદ આપેલો છે વિશિષ્ટ સર્જનવાદ. જીવની ઉત્પત્તિ અંગેનો જે પહેલો વાદ છે એ કયો છે? વિશિષ્ટ સર્જનવાદ. તો આ વાદ પ્રમાણે વૈજ્ઞાનિકોનું અથવા તો એ પહેલાના જે કઈ પરિસ્થિતિવિદો છે એનું એવું માનવું છે કે જીવની ઉત્પત્તિ કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા થયેલી છે. અને આ વાદ અંગેની માહિતી તમે બધા જૂના ગ્રંથો કે સાહિત્ય વાંચો તો એમાં બધી એવી વિશિષ્ટ માયાવી શક્તિઓની વાત કરેલી હોય. એટલે એના ઉપરથી એવું કીધેલું છે કે પૃથ્વીના ઇતિહાસમાં પણ કોઈ એવી શક્તિ હશે કે એના કારણે પેલો વેલો કોઈ જીવ બન્યો હશે, પણ આની કોઈ સાબિતી તો છે નહીં. એટલે આ વાદ પ્રમાણે આવું માનવું છે કે જીવની ઉત્પત્તિ કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા થયેલી છે. એટલે આ વાદને આવું ટાઇટલ આપેલું છે, વિશિષ્ટ સર્જનવાદ. ત્યાર પછી બીજો એક વાદ છે પેનસ્પર્મિયાવાદ. બીજો એક વાદ કયો આપેલો છે? પેનસ્પર્મિયાવાદ. તો આ વાદ પ્રમાણે જે જીવની ઉત્પત્તિ છે, જીવની ઉત્પત્તિ કોઈ બીજાણુ કે કોઈ કોષમાંથી થયેલી છે, કોઈ સ્પોરમાંથી. અને હજુય કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ જે વાદ છે એને માન્યતા આપે છે. ત્યાર પછી જે ત્રીજો વાદ છે એ અજૈવજનનવાદ, જેના નામમાં દેખાય છે અજૈવજનનવાદ અથવા તો સ્વયંસ્ફુરિતવાદ. તો આ વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ કોઈ અજૈવિક ઘટકમાંથી થયેલી છે. જીવની ઉત્પત્તિ કોઈ અજૈવિક ઘટકમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે. અને આ વાદ પ્રમાણે એમાં ઉદાહરણ આપેલા, જેમ કે માટી કે કાદવ કે એની અંદર અળસિયા બને, છાણ ને એની અંદર કીડા બને છે. ઓકે, તો આવા ઉદાહરણ આપીને આ વાદ એવો સમજાવેલો છે કે જીવની ઉત્પત્તિ કોઈ અજૈવિક ઘટકમાંથી થયેલી છે. ત્યાર પછીનો આગળનો જે વાદ છે, એક વાદ આપેલો છે ઉલ્કાપાષણવાદ. એટલે આ વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ ઉલ્કા વર્ષાના કારણે થયેલી છે. એટલે અલગ ગ્રહોમાંથી અથવા તો અંતરિક્ષમાંથી કોઈ એવા એસ્ટ્રોઇડ અથવા તો એવા પથ્થરો, ઉલ્કાઓ આપણા પૃથ્વી ઉપર પડી અને એના કારણે શું થયેલી છે? જીવની ઉત્પત્તિ. એટલે ઉલ્કાપાષણવાદ. ત્યાર પછી એક વાદ તમને એવો આપેલો છે કે જૈવજનનવાદ. તો આ વાદ પ્રમાણે જીવની ઉત્પત્તિ જીવમાંથી થયેલી છે. એટલે જીવમાંથી જીવ બન્યો, પણ વાત તો એ છે કે પેલો જીવ શેમાંથી બન્યો? કે જેમાંથી જીવ બન્યો. એટલે આ બધાય વાદ વૈજ્ઞાનિકોની એવી માન્યતાઓ છે, એવા
અધિતર્ક છે, એની કલ્પના છે એમ પણ કહી શકાય. તો આપણે ખાલી MCQ માટે અથવા તો આ થિયરીમાં વસ્તુ એ યાદ રાખવાની કે અલગ અલગ વાદ પ્રમાણે એની અંદર એક બે લાઈનો આપણને આપેલી છે કે આ વાદ પ્રમાણે આવું માનવું છે, આ વાદ પ્રમાણે આવું માનવું છે. તો આપણે એ વસ્તુ યાદ રાખવાની છે. આની કોઈ સાબિતી નથી કે આવું કેમ એનો જવાબ કોઈ પાસે નથી. બસ આવું હોય, આવું આપણે માની લેવાનું છે. ત્યાર પછી જીવની ઉત્પત્તિ અંગે બે વૈજ્ઞાનિક છે, એક છે ઓપેરિન અને બીજો એક વૈજ્ઞાનિક છે હાલ્ડેન. એક ઇંગ્લેન્ડ એક રશિયા, એ બંનેના આ વૈજ્ઞાનિક ઓપેરિન અને હાલ્ડેન આ બંને એવું કીધું કે જે જીવની ઉત્પત્તિ છે એના અંગે આ બંનેએ રાસાયણિક ઉદ્વિકાસ સમજાવેલો છે. એટલે કે કોઈ રસાયણમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે. ઓપેરિન અને હાલ્ડેન એણે આ વાદ પ્રમાણે એવી વસ્તુ સમજાવેલી છે કે કોઈ અકાર્બનિક રસાયણો છે. કેવા રસાયણો છે? સૌથી પહેલા તો કોઈ અકાર્બનિક રસાયણો, અને આ અકાર્બનિક રસાયણમાંથી ધીમે ધીમે ફેરફારો થઈને પેલા કાર્બનિક રસાયણો બન્યા, અને આ કાર્બનિક રસાયણમાંથી કોઈ જીવની શું થયેલી છે? ઉત્પત્તિ. તો આ જે વાત છે એને શું કહેવાય? રાસાયણિક ઉદ્વિકાસ. પણ આ પણ એનું એવું ખાલી માનવું છે, એવું ખાલી એને કીધેલું છે કે આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયેલો છે. કોઈ રસાયણમાંથી, કોઈ અકાર્બનિક રસાયણમાંથી ધીમે ધીમે કાર્બનિક રસાયણમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થઈને પેલો વેલો કોઈ જીવ બનેલો છે. આવું ઓપેરિન અને હાલ્ડેનનું માનવું છે. પણ અત્યાર સુધી જે કઈ વાત છે એની કોઈ પ્રાયોગિક સાબિતી નહોતી. પણ સૌથી પહેલી પ્રાયોગિક સાબિતી કે રાસાયણિક ઉદ્વિકાસ થયો છે એવી સાબિતી આપતો પ્રયોગ આપણે જે સમજવાનો છે એ છે મિલરનો પ્રયોગ. 1953 ની અંદર H.L. મિલર આ વૈજ્ઞાનિકે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપતો એક પ્રયોગ સમજાવેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ પ્રયોગ આપણે શરૂ કરતા પહેલા એક નાનકડી એવી તમારા માટે એક રજૂઆત છે, અથવા તો તમારા માટે એક અગત્યની વાત છે, એક ઓફર છે કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ નીટ 2025ની તૈયારી કરી રહ્યા છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ એડમિશન પ્રોસેસમાં ભાગ લેતા હોય અને એને એવું અમુક માર્ક્સ માટે એની જે ડિઝાયર નક્કી કરેલી જે MBBS કોલેજ છે એ સીટ નથી મળતી, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિચારો કે હવે નીટ 2025ની એક્ઝામ આવવામાં બહુ વધારે સમય નથી, બહુ ઓછા મહિના બાકી રહ્યા છે. તો અમુક મહિના માટે તમારું એ જે ડ્રીમ છે એની સાથે સમજોતા નથી કરવાનું, કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. થોડીક મહેનત કરીને આપણે નક્કી કરેલી કોલેજ માટે જે કાંઈ ટાર્ગેટ માર્ક્સ છે ત્યાં સુધી પહોંચવું છે. તો વિદ્યાર્થી મિત્રો અમે પણ તૈયાર છીએ તમારે એ તૈયારી કરાવવા માટે. તો ઝડપથી અમારા આ 2025 જે ડ્રોપર બેચ છે નીટ માટેની, એની અંદર તમે જોડાઈ શકો છો. હજી પણ તમને બધી જ સબ્જેક્ટની બધી જ માહિતી પ્રોપર તમને મળી રહેશે. જે વિદ્યાર્થી મિત્રો હાલ બોર્ડ ગુજકેટની તૈયારી કરી રહ્યા છે તો એના માટે પણ બેચ છે અમારી પાસે. તો અમારી સાથે જોડાવવું છે, અમારો કોન્ટેક્ટ કરવો છે, વધારે આ બેચ માટે માહિતી તમારે મેળવવી છે તો તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. તો 8866605548 આના ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે આગળની માહિતી લઈ શકો છો. તો હવે અહીંયાથી આપણે જે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપતો જે મિલરનો પ્રયોગ છે, જેના દ્વારા આપણે વધતા ઓછા પ્રમાણમાં હવે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપીએ છીએ કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિમાં કેવો ઉદ્વિકાસ થયેલો છે? રાસાયણિક ઉદ્વિકાસ. એટલે કે કોઈ રસાયણમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે. તો એના માટે આ મિલરે 1953 ની અંદર મિલરે 1953માં પ્રયોગશાળાની અંદર આદિ પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કર્યું. આદિ પૃથ્વી એટલે પૃથ્વીના ઉત્પત્તિ સમયે જેવું પર્યાવરણમાં વાતાવરણ હતું, એટલે પૃથ્વીની અંદર જેવું વાતાવરણ હતું એવું વાતાવરણ એને લેબની અંદર એક રિએક્શન ચેમ્બર બનાવ્યું. તો
તો આ કઈ રીતે એને સેટઅપ હતું? તો સૌથી પહેલા તો એક રિએક્શન ચેમ્બર, એક હવા ચુસ્ત એક કાચનો ચેમ્બર હતું. તો આની અંદર જે આદિ પૃથ્વી છે એવું બધું વાતાવરણ આ ચેમ્બરની અંદર રાખેલું છે. તો આ રિએક્શન ચેમ્બરની અંદર એને કઈ કઈ વસ્તુ રાખેલી છે? તો એક તો એમસીક્યુ માટે આ એક વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે આ રિએક્શન ચેમ્બરની અંદર એક તો એને રાખેલું છે મિથેન, પછી છે એમોનિયા, એક તો છે હાઇડ્રોજન, પાણી છે ને પાણી એને રાખેલું છે વરાળ સ્વરૂપ, એટલે કે 800 ડિગ્રી. એટલે આવી બધા એનું મિશ્રણ એને રિએક્શન ચેમ્બરની અંદર રાખેલું છે. ઓકે, ત્યાર પછી એ પૃથ્વીમાં આદિ પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કરવું હતું ત્યારે પૃથ્વીમાં સતત અલગ અલગ ઉલ્કાઓ ને એનું બધું વર્ષા ને એવું બધી વસ્તુ શરૂ હતી. એટલે ઇલેક્ટ્રોડ વડે આની અંદર વિદ્યુત ઉર્જા પણ પસાર કરેલી છે. ત્યાર પછી આ જે સેટઅપ છે એની અંદર એક બાજુ અહીંયા એક ઉકળતા પાણીનો એક ફ્લાસ્ક રાખેલો છે. આની અંદર શું ભરેલું છે? ઉકળતું પાણી. અને આ ઉકળતા પાણીમાંથી જે કાંઈ વરાળ નીકળે છે એક નળી દ્વારા ત્યાંથી આગળ આ રિએક્શન ચેમ્બરમાં એને દાખલ કરી. પછી આ રિએક્શન ચેમ્બરના બીજા છેડે એને જોડેલું હતું કન્ડેન્સર. કન્ડેન્સર એક એવી રીતે કાર્ય કરે છે કે જેમાં એક બાજુથી પાણી અંદર દાખલ થાય, બીજી બાજુથી પાણી બહાર નીકળે છે. અને ત્યાંથી આગળ વધતી જે હવા છે અથવા તો વરાળ છે એને ઠંડી પાડે છે કન્ડેન્સર. અને એ હવા ઠંડી પાડે ને એના કારણે હવે ત્યાંથી કેટલાક પાણીના બુંદો આ જે વળાંકવાળો પાસવાળો ભાગ છે એની અંદર જમા થશે આવી રીતે આની અંદર. એટલે આ વસ્તુ સતત શરૂ જ રાખે છે કે પાણી અહીંયાથી ઉકળતું રહી છે, વરાળ બધી આગળ જાય છે. આ ફ્લાસ્કની અંદર રિએક્શન ચેમ્બરમાં આદિ પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કરવા માટે આ બધી વસ્તુ જે પૃથ્વીના ઉત્પત્તિ સમયે હાજર હતી એ બધી આ ચેમ્બરની અંદર રાખેલી છે. ફરીથી બીજા છેડે કન્ડેન્સર જોડેલું છે જે શું કરશે? એ વરાળને ઠંડી પાડશે એટલે પાણીના બુંદો આ પાસની અંદર ભેગા થશે. આ વસ્તુ સતત કન્ટિન્યુ શરૂ જ રહી. લગભગ મિલરે 18 દિવસ બાદ અહીંયા જે પાણી એકઠું થાય છે એ 18 દિવસ બાદ એનું પૃથ્થકરણ કર્યું તો એની અંદર એને એમિનો એસિડ, પેપ્ટાઇડ શૃંખલાઓ, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવી બધી હાજરી જોવા મળી. જોકે આખા સેટઅપમાં એમિનો એસિડ કે પ્રોટીન હતું જ નહીં ક્યાંય. એનો મતલબ કે આવા બધા અકાર્બનિક રસાયણોમાંથી ધીમે ધીમે આવા કાર્બનિક રસાયણો બન્યા છે, કાર્બનિક અણુઓ. અને એમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થઈને પેલો વેલો કોઈ અજૈવિક કોષ અથવા તો અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો હશે. એટલે ખાલી 18 દિવસમાં જો એટલા ફેરફારો રસાયણની અંદર થઈ જતા હોય તો પૃથ્વીના ઉત્પત્તિથી લઈને જ્યારે પેલો વેલો જીવ બન્યો એમાં તો ઘણા બધા વર્ષો જતા રહ્યા, હજારો લાખો વર્ષો. તો આવો ફેરફાર થઈને પેલો વેલો જીવ બની શક્યો હશે. એટલે આટલા દિવસમાં એટલો ફેરફાર રસાયણોની અંદર થાય તો આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયું હશે એવી તમે પેલી વહેલી માન્યતા આ મિલરના પ્રયોગ ઉપરથી આપી શકો. એટલે વધતા ઓછા પ્રમાણમાં આ સમયે આ પ્રયોગ ઉપરથી હવે રાસાયણિક ઉદ્વિકાસને વૈજ્ઞાનિકોએ સમર્થન આપવાનું શરૂ કર્યું કે પૃથ્વી ઉપર આવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયેલો હશે. કારણ કે સેમ આવો જ પ્રયોગ બીજા પણ વૈજ્ઞાનિકોએ કર્યો ને તો એને પણ અમુક દિવસો પછી એ જે પ્રવાહી છે એ પ્રવાહીની અંદર કેટલાક રંજક દ્રવ્ય છે, નાઇટ્રોજન બેઝ, શર્કરા છે, ચરબી છે, આવા બધા કાર્બનિક અણુઓની એને હાજરી જોવા મળે. એનો મતલબ કે આવી વસ્તુઓ અકાર્બનિક રસાયણોમાંથી કાર્બનિક રસાયણો બની ગયા અમુક દિવસોમાં. તો આ પૃથ્વી ઉપર પણ એના ઉત્પત્તિ સમયે અમુક હજારો વર્ષોમાં આવા કોઈ અકોષીય કે કોષીય જીવ બનવા માટે આવા બધા રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે. ત્યાર પછી આગળ તમને જીવની ઉત્પત્તિ અંગે અથવા તો પ્રથમ કોષીય જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે એના વિશે તમને માહિતી આપેલી છે.
તેમાં શરૂઆતમાં તો એવું જ કીધેલું છે કે કોઈ પણ પેલો વેલો કોષ બન્યો હશે પોતાની જાતે વિભાજન પામી શકે એવો કોઈ અસ્તિત્વમાં કોષ આવ્યો હશે, પણ લગભગ 3 બિલિયન વર્ષ પહેલા સુધી, કેટલો આંકડો આપેલો છે કે 3 બિલિયન વર્ષ પૂર્વે પેલો વેલો જે જીવ બન્યો હશે, કોઈ કોષીય જીવ નહીં, અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો હશે, જેની અંદર તમને કાં તો પ્રોટીન છે, આરએનએ છે, અથવા તો પોલિસેકેરાઇડ, આવા બધા જૈવિક અણુઓ ધરાવતો હશે, પણ કોષીય રચના નહોતી. 3 બિલિયન વર્ષ પૂર્વે પેલો વેલો જે પણ જીવ બન્યો હતો એ જીવ કેવો હતો? અકોષીય જીવ. અને જે મોટા કદનો હશે, પ્રોટીન, આરએનએ, પોલિસેકેરાઇડ આવી બધી વસ્તુ ધરાવતો હતો, પાણીના માધ્યમમાં હશે. પણ લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે સુધી અથવા તો 2000 મિલિયન વર્ષ પૂર્વે સુધી એક પણ કોષીય જીવ અસ્તિત્વમાં આવેલ નથી. અને જે બન્યો હશે તો પણ પેલો કોષીય જીવ સરળ પ્રકારનો પાણીમાં માધ્યમમાં બનેલો હશે, સ્વયંપોષી હશે, અને ધીમે ધીમે એમાંથી એ એક કોષીય જીવ કે અકોષીય જીવમાંથી ઉદ્વિકાસ થઈને બધા સજીવો બનવાની શરૂઆત થઈ હશે. આવી રીતે જીવની ઉત્પત્તિ થઈ હશે. ત્યાર પછી આગળનો જે ટોપિક છે એની અંદર જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા આપણે કરવાની છે કે આ જીવંત સ્વરૂપનો ઉદ્વિકાસ કઈ રીતે થયેલો છે. તો આ જીવંત સ્વરૂપના ઉદ્વિકાસમાં સૌથી પહેલા તો તમે કોઈ ધાર્મિક સાહિત્ય કે પહેલાના ગ્રંથોને રીડ કરો તો એની અંદર વિશિષ્ટ સર્જનવાદની માહિતી વધારે મળે. અને એ સાહિત્ય ઉપરથી તો તમને એવું લાગે કે પૃથ્વીના ઇતિહાસમાં પણ અત્યારે જે છે એવી જ જૈવ વિવિધતા છે, કારણ કે એમાં એવી જ બધી વાતો કરેલી હોય સાહિત્યોમાં. ત્યાર પછી અત્યારે જેવી જૈવ વિવિધતા છે એ પૃથ્વીના ઇતિહાસમાં અથવા તો હવે ભવિષ્યમાં પણ આવી જ જૈવ વિવિધતા રહેશે. એટલે અત્યારે જેવા સજીવો છે આવા જ સજીવો પૃથ્વીના ઇતિહાસમાં હાજર હતા, એમાં કોઈ કાંઈ ફેરફાર નથી થયો. અને બધા સાહિત્ય વાંચો તો તમને એવું લાગે કે પૃથ્વી 4000 વર્ષ જૂની છે. પણ આ બધી અટકળો છે જે વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે આપણે આપીએ છીએ, આ બધી માહિતીનો 19મી સદીમાં પુષ્કળ વિરોધ કરવામાં આવ્યો. કારણ કે તારે હવે એન્ટ્રી લઈ લીધી હતી આ ઇવોલ્યુશનના ફાધર, એ વ્યક્તિનું નામ છે ચાર્લ્સ ડાર્વિન. તો હવે આ ચાર્લ્સ ડાર્વિન છે ને, ચાર્લ્સ ડાર્વિન જેને આપણે ફાધર ઓફ ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસના પિતા કહીએ છીએ, આ ચાર્લ્સ ડાર્વિન એક સમુદ્રી જહાજ છે એસએમએસ બીગલ, આ એક સમુદ્રી જહાજ લઈને આ વ્યક્તિએ વિશ્વ સફર કરી. અને વિશ્વ સફર કરીને અલગ અલગ ક્ષેત્રોનું એણે શું કર્યું ભાઈ? અવલોકન કર્યું. અને એણે અવલોકન ઉપરથી એવું જોયું કે પૃથ્વી ઉપર જોવા મળતા જેટલા પણ અલગ અલગ ક્ષેત્રમાં સજીવો છે એ બધા એકબીજા સાથે સમાનતા ધરાવે છે. એની સાથે સાથે એ સજીવો એના પૂર્વજો સાથે પણ સમાનતા ધરાવે છે. આ ડાર્વિને એના અવલોકન ઉપરથી એ પણ જોયું કે પૃથ્વી ઉપર કેટલીક જાતિઓ એવી છે કે જે નવી નિર્માણ પામેલી છે, પહેલા હાજર હતી નહીં પણ અત્યારે હાજર છે. બીજું એણે અવલોકન એ પણ જોયું કે પૃથ્વીમાં કેટલીક જાતિઓ પહેલા હાજર હતી અત્યારે હાજર નથી, એટલે કે લુપ્ત થઈ ગઈ છે. તો આવું કેમ થયું? તો એના માટે આ વૈજ્ઞાનિકે સૌથી પહેલા આપણને કઈ વસ્તુ વિશે સમજાવી? તો એણે એક વાદ આપેલો છે જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક પસંદગીવાદ, થિયરી ઓફ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક પસંદગીવાદ કોણ આપેલો છે? ચાર્લ્સ ડાર્વિને આપેલો છે. તો આ વાદ પ્રમાણે આ ડાર્વિનને એવું માનવું છે કે કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવની વસ્તી હોય કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વ્યક્તિગત સજીવ હોય, વસ્તી હોય કે એની જાતિ, એ પ્રકૃતિની પરિસ્થિતિ સામે, પ્રકૃતિની પરિસ્થિતિ એટલે શું? જેમ કે વસવાટ છે, ખોરાક છે, આબોહવાકીય કોઈ પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ સામે જે ટકી રહેવા સક્ષમ હોય
તે જ સજીવ પ્રકૃતિમાં, તે સજીવ અથવા તો તે જાતિ પ્રકૃતિમાં પસંદગી પામે છે. પ્રકૃતિમાં પસંદગી પામે ને એ જાતિને યોગ્યતા મળે, વધુ પ્રમાણમાં પ્રજનન ક્ષમતા મળે, જે વધુ પ્રમાણમાં સંતતિ બનાવે તો એ જાતિ આગળ ઉદ્વિકાસ પામશે. જે પ્રકૃતિની પરિસ્થિતિ સામે ટકી રહેવા, જે સક્ષમ ન હોય એને શું કીધું ભાઈ કે એ પ્રકૃતિ તેને પાછળ છોડી દે છે. આવું ડાર્વિનનું માનવું છે. એટલે આ વાત સિમ્પલ એવી છે કે અત્યારે આપણે પૃથ્વીમાં અત્યારે જે પ્રકૃતિની પરિસ્થિતિ છે એની સામે ટકી રહેવા માટે આપણે સક્ષમ છીએ, એટલે આપણે ટકી ગયેલા છે. જો હજી ભવિષ્યમાં પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિ છે, આબોહવાકીય પરિસ્થિતિમાં જો ફેરફાર થાય, તમે જે રોજો એ વસવાટની અંદર ફેરફાર થાય અને આ બદલાતી પરિસ્થિતિ સામે જો તમે ટકી રહેવા માટે સક્ષમ નહીં હો તો પ્રકૃતિ તમને પાછળ છોડી દેશે. તમારા સજીવોની, તમારી જાતિ, તમારી વસ્તી છે એના સજીવોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થશે, પ્રજનન ક્ષમતા ઓછી પડશે, નવી સંતતિઓ ઓછા પ્રમાણમાં બનશે અને અમુક વર્ષોમાં તમારી જાતિ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય. જો આવું નથી થવા દેવું, પ્રકૃતિની પરિસ્થિતિ સામે ટકવું છે તો તમારે આ વસવાટ છે, ખોરાક છે, આબોહવાકીય પરિસ્થિતિ એટલે પ્રકૃતિની પરિસ્થિતિ સામે તમારે ટકી રહેવા માટે અનુકૂલન ક્ષમતા લાવવી પડશે, પ્રકૃતિમાં પસંદગી પામવું પડશે. એટલે ડાર્વિન એની જે કાંઈ વાત કરે છે બધી એના અવલોકન ઉપર આધારિત છે. અને બીજું, અને જે કાંઈ વાત કરશે એ મોટા ભાગની શેના આધારે કરે છે? પ્રાકૃતિક પસંદગીવાદના આધારે કરે છે. ઓકે, તો આ બધી બાબતો તમારા ટોપિકની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આ જીવની ઉત્પત્તિ અંગે અથવા તો જૈવિક ઉદ્વિકાસ અંગે બીજો એક વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ વેલેસ. એક તો આપણે વાત ચાર્લ્સ ડાર્વિનની કરી, બીજું તમને ખબર હોવી જોઈએ કોના વિશે? ચાર્લ્સ ડાર્વિન પછી આલ્ફ્રેડ વેલેસ, જેણે મલય આર્કિપેલાગો આ ક્ષેત્રનું અવલોકન કર્યું અને એના ઉપરથી, અવલોકન ઉપરથી એને એવી માહિતી આપી કે મને જે કાંઈ ભાઈ સજીવો જોવા મળ્યા એ એકબીજા સાથે સમાનતા ધરાવે છે. એ સજીવો એના પૂર્વજો સાથે પણ સમાનતા ધરાવે છે. પૃથ્વીનો ભૌગોલિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ એ બંને એકબીજાને સમાન હોય છે. એટલે જેમ જેમ પૃથ્વીની પરિસ્થિતિ બદલાય એમ સજીવો પણ એની લાક્ષણિકતાઓમાં ફેરફાર કરે, એટલે તે બધા ટકી રહી છે. જો પૃથ્વીની પરિસ્થિતિ સતત બદલાયા કરે પણ સજીવો એના લાક્ષણિકતાઓ, પોતાની જે કાંઈ સ્વરૂપ પ્રકાર છે બધી જ વસ્તુ એમનેમ રાખે તો બની શકે કે પૃથ્વી એક સમય એવો ફેરફાર કરે કે તમારી સામે, તમારી પ્રકૃતિની સામે ટકી રહેવા માટે તમારે મુશ્કેલી આવી જાય. પણ પૃથ્વીની સાથે સજીવો પણ એની અંદર પેઢી દર પેઢી ફેરફારો લાવે છે. અને આના મંતવ્ય પ્રમાણે આલ્ફ્રેડ વેલેસનું એવું પણ માનવું છે કે પૃથ્વી હજારો વર્ષો નહીં, લાખો કે અબજો વર્ષ જૂની છે. હવે અહીંયાથી આપણા ચેપ્ટરના જે અગત્યના પોઈન્ટ છે, ઉદ્વિકાસના પુરાવાઓ, જે તમારા થિયરી વાળો પોર્શન હોય અથવા તો તમારે બોર્ડની એક્ઝામ છે તો એની અંદર પણ થિયરિટિકલ ક્વેશ્ચન આવવા માટે, એમસીક્યુ આવવા માટે, નીટ ગુજકેટની દ્રષ્ટિએ પણ હવેના ટોપિક બહુ બધા અગત્યના છે કે ઉદ્વિકાસના પુરાવાઓ તમને કઈ રીતે મળશે. એટલે કે ખરેખર પૃથ્વી ઉપર ઉદ્વિકાસ થયેલો છે તો તમને એના પુરાવો ઘણી બધી દિશાઓમાંથી મળી શકે. દિશાઓ ઇન કેસ કે અલગ અલગ એંગલથી. જેમ કે પેલો તમને પુરાવો એક છે અશ્મિ વિદ્યાકીય પુરાવો. તો આ અશ્મિઓ છે ને, અશ્મિઓ પણ તમને એક પુરાવો આપે છે કે પૃથ્વી ઉપર ભાઈ ઉદ્વિકાસ થયેલો છે. તો અશ્મિઓ છે શું? તો અશ્મિઓ ખડકોમાં રહેલા જીવંત સ્વરૂપના સખત ભાગો કહેવાય. અને આ જ્યારે પણ પૃથ્વીના અલગ અલગ જે ખડકો છે એના સેન્દ્રિય સ્તરોનું નિર્માણ થયેલું હોય, પૃથ્વીના છેદમાં એક સ્તર ઉપર બીજું સેન્દ્રિય સ્તર બનેલું છે, એ પૃથ્વીના લાંબા ઇતિહાસની ગોઠવણી છે.
અને ત્યારના જે હાજર સજીવો હોય ત્યારે આ સેન્દ્રિય સ્તરો કે ખડકોનું નિર્માણ થયું હોય ત્યારે એ સજીવો એની અંદર દટાયા હોય અને એ દટાયેલા સજીવોના આપણે જ્યારે ઉત્ખનન કરીએ, ખોદકામ કરીએ ત્યારે આપણને એના કેટલાક અવશેષો જે વિઘટન થયા વગરના બાકી રહી ગયા હોય અવશેષો આપણને મળે તો આપણે એને હવે કહી શકીએ અશ્મિ. તો અશ્મિ છે ને લુપ્ત થયેલા સજીવોનું, લુપ્ત થયેલી જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે આપણે અત્યારે જાણીએ છીએ કે ડાયનોસોર એક સરીસૃપ જાતિ હતી. ડાયનોસોર સજીવો અત્યારે લુપ્ત થઈ ગયા, પણ એનો આપણને કોઈ અવશેષ, એની કોઈ ખોપરી, એનો કોઈ અસ્થિવાળો ભાગ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે તો આપણા માટે હવે કહેવાશે અશ્મિ. તો આપણે હવે જે કાંઈ અશ્મિ આપણને મળે છે એ અશ્મિનું આપણે સરખામણી કરીએ કે આવા અશ્મિ અથવા તો આવા ભાગો અત્યારે હાલ જે સજીવો હાજર છે એની કોની સાથે સામ્યતા ધરાવે છે. જો સરખામણી હોય તો તમે કહી શકો કે આ અત્યારે હાલ જે સજીવો છે એ આ પૂર્વજોમાંથી ઉદ્વિકાસ પામેલા હશે, તો જ એના જેવા સજીવો તમને અત્યારે હાલ જોવા મળતા હોય. બીજી વસ્તુ કે અશ્મિઓ ઉપરથી તમે એ સમયની આ અશ્મિ કેટલું જૂનું છે એની ભૂશાસ્ત્રીય અવધિ પણ જાણી શકો, જેના માટે વૈજ્ઞાનિકોએ રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ અથવા રેડિયો ડેટિંગ પદ્ધતિ વિકસાવેલી છે. ત્યાર પછી બીજો પુરાવો તમે ઉદ્વિકાસનો છે એ છે ગર્ભવિદ્યાકીય. ઉદ્વિકાસનો પુરાવામાં બીજો પુરાવો આપેલો છે આપણને ઉદ્વિકાસમાં ગર્ભવિદ્યાકીય આધાર, એટલે ગર્ભ કોઈ એક વૈજ્ઞાનિક છે અર્નસ્ટ હેકલ, એનું એવું માનવું છે કે જે પૃષ્ઠવંશીઓ છે ને, પૃષ્ઠવંશીઓ જે મેરુદંડી સમુદાયનો એક ઉપસમુદાય છે, આ પૃષ્ઠવંશીઓમાં મોટાભાગના પૃષ્ઠવંશીઓમાં એના ગર્ભીય તબક્કા દરમિયાન અમુક લાક્ષણિકતાઓની સમાનતા જોવા મળે છે જેની પુખ્તતાએ ગેરહાજર હોય. અમુક પૃષ્ઠવંશીઓમાં મોટા ભાગે અમુક લક્ષણો એવા છે કે જેની અંદર એના ગર્ભીય તબક્કા દરમિયાન સામ્યતા જોવા મળે, પણ પુખ્તતા એ લક્ષણ કેવું હોય? ગેરહાજર. તો એની અંદર આપણે ઉદાહરણ એવું આપી શકીએ કે મનુષ્ય સહિતના જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે એના ગર્ભીય તબક્કા દરમિયાન એનો શીર્ષવાળો ભાગ છે એના પૃષ્ઠ બાજુએ પાછળના ભાગે એક અવશિષ્ટ ઝાલર ફાટોની હરોળ બને છે બધાયમાં. એનો મતલબ એવો થયો કે આ ઝાલર ફાટો ખાલી માછલીઓ હોય ને એની અંદર જ પુખ્તતા એ જોવા મળે, બાકી બધાય જે ઉભયજીવી સરીસૃપ કે અન્ય જેટલા પણ ચતુષ્પાદ ઘણા બધા એવા પૃષ્ઠવંશીના વર્ગો છે એમાં આ ઝાલર ફાટો પુખ્તતા એ જોવા મળતી નથી. તો આના ઉપરથી એવું કહી શકો કે જેટલા પણ પ્રાણીઓ હાલ હાજર છે એના ગર્ભીય તબક્કા દરમિયાન જે લક્ષણોની સમાનતા જોવા મળે છે એનો મતલબ એવો થયો કે આ બધાય સજીવો કોઈ સમાન પૂર્વજમાંથી જ ઉદ્વિકાસ પામેલા હશે, પણ એ સજીવ કેવા નિવાસ સ્થાનમાં રહી છે અને પ્રકૃતિની કેવી પરિસ્થિતિ મળે છે એ પ્રમાણે એક પુખ્તતાએ એ અંગોનું રૂપાંતરણ થઈને એની જરૂરિયાત પ્રમાણે એ વિકસિત થયેલા છે. એટલે આવી રીતે પણ તમે પુરાવા આપી શકો. પણ એક બીજો વૈજ્ઞાનિક છે કાર્લ અર્નસ્ટ હોર્નબાયર, એને કાળજીપૂર્વકના અભ્યાસ બાદ આ જે વાત છે જે હેકલે કરેલી છે એને નકારી કાઢી. એણે એવું કીધું કે કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે એનો ગર્ભ ક્યારેય પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી, તો એમાં આ વાત લાગુ પડે નહીં. ત્યાર પછી તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના આધારે તમારે અલગ અલગ પ્રાણીઓની જે રચના છે એના પછી અંતસ્થ રચના હોય કે બાહ્યાકાર દેખાવ હોય એની તમારે સરખામણી કરવાની છે. કમ્પેરિઝન કે જે સજીવોની અંતસ્થ રચના સરખી છે, કોઈ શરીરના એવા અંગો છે, કોઈ એવા ભાગો છે જેની સમાનતા છે, તમે કહી શકો કે આ બધા સજીવો કોઈ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા હશે. પણ આના આ જે ટોપિક છે એની અંદર તમારે બે કન્સેપ્ટ સમજવા પડશે, તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યકાર વિદ્યામાં. એક તો તમને આની અંદર સમજાવેલું છે સમમૂલકતા, અને બીજું છે કાર્ય સદસ્યતા, અથવા તો આને આપણે
રચના સદસ્યતા પણ કહીએ છીએ. કાર્ય સદસ્ય અંગો, રચના સદસ્ય અંગો એવા પણ નામ આપી શકાય. સમમૂલકતાને બીજું અપસારી ઉદ્વિકાસ પણ કહેવાય. અને આને આપણે શું કહીએ છીએ? કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. એટલે તમે બે રીતે તુલના કરી શકો. હવે સમમૂલકતા કોને કહેવાય, રચના સદસ્યતા કોને કહેવાય, તો એની અંદર તમને એવી વ્યાખ્યા આપેલી, તમે ધોરણ 10 માં આ વસ્તુ ભણેલા છો કે જે અલગ અલગ પ્રાણીઓ છે એની અંગોની રચના સમાન હોય પણ કાર્ય જુદા જુદા હોય. રચના સમાન તો એને રચના સદસ્યતા. કોઈ એવા સજીવો છે કે જેના અલગ અલગ અંગોના કાર્ય સમાન છે પણ રચના જુદી જુદી છે, તો કાર્ય સદસ્યતા. પણ ખાલી સમમૂલકતા છે ને એ જ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ ટોપિકની અંદર સમમૂલકતા અને કાર્ય સદસ્યતા આ બંનેની અંદર આપેલા જે ઉદાહરણ છે, એક્ઝામ્પલ, એ મોસ્ટ આઈએમપી છે. ખાસ કે જેમ કે સમમૂલકતાની અંદર તમને ઉદાહરણ આપેલું છે મનુષ્ય છે, વેલ છે, ચામાચીડિયું છે, ચિત્તો છે. આ બધાયના જે અગ્ર ઉપાંગ છે એની રચના એક સરખી જ છે. એટલે બાહ્ય દેખાવ નહીં પણ એની અંતસ્થ રચનામાં જે અસ્થિઓની ભાત છે બધાયમાં ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, અંગુલિયાસ્થિ, આવા જ અસ્થિઓની ભાત આવેલી છે. પણ બધાયના કાર્ય જુદા જુદા છે. પછી એની અંદર પૃષ્ઠવંશીઓનું હૃદય, મગજ, બોગનવેલિયા અને કુકરબીટા, એકના કંટક અને એકના પ્રકાંડ સૂત્ર, બધાયની રચના સમાન છે પણ કાર્ય જુદા જુદા છે. આની અંદર ઉદાહરણ તમને સસ્તન અને જે ઓક્ટોપસ એની આંખ, પક્ષીની અને પતંગિયાની પાંખ, ડોલ્ફિન અને પેગ્વિનના ફ્લિપર્સ, બટાટું અને સક્કરિયું બંને ખોરાક સંગ્રહ કરે પણ એક મૂળમાં કરે અને એક પ્રકાંડમાં કરે. એટલે આ બધા એની અંદર તમને ઉદાહરણ આપેલા છે. આ સિવાય બીજું તમે એક પુરાવા તરીકે રાસાયણિક સમાનતા, ઉદ્વિકાસના અભ્યાસમાં જો તમને જૈવ રાસાયણિક સમાનતા જોવા મળે તો આ જૈવ રાસાયણિક સમાનતા પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. કારણ કે મારી અંદર કોઈ રસાયણ એટલે કે જનીન, ડીએનએ, અલગ અલગ મનુષ્યની આખી જાતિ છે. દરેક મનુષ્યની અંદર 99.9% ડીએનએ તો સમાન છે. તો ડીએનએ, ન્યુક્લિક એસિડ એક રસાયણ છે. જો રાસાયણિક એટલે કે આ ડીએનએની સમાનતા હોય એનો મતલબ કે આપણે આખી મનુષ્ય જાતિ કોઈ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલી હશે. જો જનીનો કે ડીએનએ કે કોઈ પ્રોટીન આવા રસાયણોની સમાનતા હોય તો જ એના અંદર લક્ષણોની સમાનતા હોય. કારણ કે જેવું ડીએનએ એવું આપણી અંદર લક્ષણની અભિવ્યક્તિ થાય. એટલે આવા બધા પુરાવા વિશે તમને બધી જ માહિતી કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. ત્યાર પછી ઉદ્વિકાસ થયેલો છે. ઉદ્વિકાસ અંગે આપણે હવે પ્રાકૃતિક પસંદગી દ્વારા જે ઉદ્વિકાસ થયેલો છે તો એનું આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે કે પ્રાકૃતિક પસંદગી દ્વારા કઈ રીતે ઉદ્વિકાસ થાય. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થાય છે એવું આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. અને આ ઉદાહરણ, આવું અવલોકન ઇંગ્લેન્ડમાં જોવા મળ્યું હતું. તો આપણને એક ઉદાહરણ આપેલું છે કે ઇંગ્લેન્ડની અંદર 1850 અને બીજો એક સમય આપેલો છે 1920. 1850 એ એવો સમય હતો જે ઔદ્યોગિકીકરણ પહેલાનો હતો અને 1920 એ ઔદ્યોગિકીકરણ પછીનો સમય છે. તો આ બંને સમય દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોના થડ ઉપરથી ફુદ્દાઓને એકત્રિત કરવામાં આવ્યા. અને ફુદ્દાઓને એકત્રિત કરવામાં આવ્યા ને તો 1850 પહેલા આ જે વૃક્ષોના થડ છે એના ઉપર ઘેરી પાંખવાળા ફુદ્દા કરતા
સફેદ પાંખવાળા ફુદ્દા વધુ હતા. ઘેરી પાંખવાળા ફુદ્દા કરતા આ વૃક્ષોના થડ ઉપર સફેદ પાંખવાળા ફુદ્દાઓની સંખ્યા વધારે હતી. પણ આ જ વસ્તુનું અવલોકન જ્યારે 1920 પછી કરવામાં આવ્યું, એટલે ઔદ્યોગિકીકરણ બાદ, તો આ અવલોકન પેલા કરતા વિપરીત હતું કે હવે વૃક્ષોના થડ ઉપર ઘેરી પાંખવાળા ફુદ્દાઓની સંખ્યા વધારે હતી અને જે સફેદ પાંખવાળા ફુદ્દા છે એની સંખ્યા ઘટી ગઈ. તો આવું કેમ થયું? તો આના પાછળનું કારણ છે કે પ્રાકૃતિક પસંદગી, કે ઔદ્યોગિકીકરણ પહેલાની સ્થિતિ હોય ને, આની સમજૂતી આપણને એવી આપેલી છે કે ઔદ્યોગિકીકરણ પહેલા આ 1850 પહેલા જે પ્રદૂષણ છે ને એ બહુ ઓછું હતું, અને પ્રદૂષણ ન હોય ને એટલે વૃક્ષોના થડ ઉપર સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ થયેલી હતી. 1850 વાળા સમયમાં વૃક્ષોના થડ ઉપર સફેદ લાઇકેનની વૃદ્ધિ થઈ હતી. એના કારણે આ ફુદ્દાઓના જે શિકારીઓ છે એ સફેદ રંગના ફુદ્દાઓ છે, સફેદ પાંખવાળા, એના સફેદ લાઇકેનવાળા જે વૃક્ષોના થડ છે એના ઉપર સરળતાથી એને ગોતી નહોતા શકતા. સરળતાથી શિકાર કોનો થઈ જતો? ઘેરી પાંખવાળા ફુદ્દા, એટલે એની સંખ્યા ઓછી હતી. એટલે આ સ્થિતિ એવું બતાવે છે કે 1850 આસપાસ પ્રકૃતિમાં પસંદગી કોણ પામેલા હતા? સફેદ પાંખવાળા ફુદ્દા. પણ ધીમે ધીમે પ્રકૃતિની પરિસ્થિતિ બદલાઈ ગઈ 1920માં, કે 1920માં ઔદ્યોગિકીકરણ થઈ ગયું ને, એટલે વૃક્ષોના થડ ધુમાડાઓ અને મેષના કારણે ઘેરા રંગના બની ગયા. તો એવી વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ઘેરી પાંખવાળા ફુદ્દાઓનો શિકાર થતો ઓછો થઈ ગયો. એટલે હવે એની પ્રકૃતિની પરિસ્થિતિ એવી બદલાણી કે ઘેરી પાંખવાળા ફુદ્દાઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ બની ગયા, જે પ્રકૃતિમાં પસંદગી પામી ગયા. પણ હવે સફેદ પાંખવાળા ફુદ્દાઓ શિકારીઓ દ્વારા સરળતાથી શોધી શકાતા હતા. એટલે એનો હવે ખોરાક તરીકે ઉપયોગ થવા માંડ્યો સફેદ પાંખવાળા ફુદ્દાઓનો. એટલે આજે ફેરફાર થયો છે, ઉદ્વિકાસ થઈને હવે બદલાતી પરિસ્થિતિમાં અમુક સમય બાદ તમે એવું પણ જોઈ શકશો કે આ વૃક્ષોના થડ ઉપર ફક્ત હવે ઘેરી પાંખવાળા ફુદ્દા જ બાકી રહ્યા છે. સફેદ પાંખવાળા પ્રકૃતિની પરિસ્થિતિ સામે ટકી ન ગયા, તો પ્રકૃતિ એને ધીમે ધીમે પાછળ છોડી દેશે. અને બની શકે કે અમુક સમયમાં એ લુપ્ત પણ થઈ જાય. તો આવી રીતે આપણને એક ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ કઈ રીતે થાય એ આપણને સમજાવેલું છે. ઓકે, તો હવેથી અહીંયાથી આપણો જે નેક્સ્ટ ટોપિક છે, જેમાં તમારે એક અનુકૂલિત પ્રસરણ વિશે પણ ખબર હોવી જોઈએ. કયો થિયરી છે? અનુકૂલિત પ્રસરણ. તો અનુકૂલિત પ્રસરણનો પહેલા તો વ્યાખ્યા શું થાય? તો વ્યાખ્યા એવી કંઈક આપેલી છે કે કોઈ પણ એક ભૌગોલિક વિસ્તાર હોય, એ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુથી શરૂ કરો અને તમે બીજા ભૌગોલિક વિસ્તાર સુધી આજે કોઈ પણ જાતિ છે એના ઉદ્વિકાસની આ જે પ્રક્રિયા છે એમાં જે પ્રસરણ થયેલું છે એને અનુકૂલિત પ્રસરણ કહેવાય. જો તમે વ્યાખ્યા પ્રોપર રીતે ન સમજાણી હોય તો તમને એમાં એક ઉદાહરણ આપેલું છે. ડાર્વિને એના વિશ્વ સફર દરમિયાન એક જહાજ લઈને એક ટાપુ ઉપર પહોંચેલા હતા. એ ટાપુનું નામ છે ગેલાપેગોસ ટાપુ. અને આ ટાપુ એક ભૌગોલિક વિસ્તાર છે જેમાં એક નાનું કાળા રંગની પક્ષીની એક જ જાતિમાં, એક જ ભૌગોલિક વિસ્તારમાં અલગ અલગ નિવાસ સ્થાનમાં એની અલગ અલગ જાતો જોઈ, જેમાં એની ચાંચની અંદર વિવિધતા હતી. અને આ ફિન્ચ, આ જે કાળું પક્ષી, જે ફિન્ચ નામ છે, ફિન્ચની જાતિ છે, એની અંદર અલગ અલગ જાત, ફિન્ચની અલગ અલગ જાત એ ટાપુ ઉપર જાતે જ ઉદ્વિકાસ પામેલી હતી, જેમાં અલગ અલગ ચાંચની લાક્ષણિકતાઓમાં એ નિવાસ સ્થાનમાં એને કેવા પ્રકારનો ખોરાક મળે છે એ પ્રમાણે એની અંદર વિવિધતા હતી. કોઈક જગ્યાએ બીજાહારી ચાંચ, ક્યાંક કીટભક્ષી, ક્યાંક તૃણાહારી, શાકાહારી, એવો પણ નામ આપેલા છે. તો આ ચાંચમાં વિવિધતા એ ફિન્ચને પર્યાવરણની કેવી પરિસ્થિતિ મળે છે એ પ્રમાણે એનું પ્રસરણ થયેલું છે, ઉદ્વિકાસ થયેલો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ, જે ઓસ્ટ્રેલિયન મહાદ્વીપ ખંડ, જેમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણો જોવા મળે, જેના તમને એક ચાર્ટ દ્વારા ઉદાહરણો ઘણા બધા આપેલા છે. જરાય જ સસ્તન છે તો એ આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલને સમકક્ષ ઉદ્વિકાસ દર્શાવે છે. તો આ એક કોષ્ટક એ પણ તમારે તૈયાર કરવાનું છે.
ત્યાર પછી જૈવિક ઉદ્વિકાસ અંગે પ્રાકૃતિક પસંદગીવાદ અંગે જૈવિક ઉદ્વિકાસ થયેલો છે અથવા તો પ્રાકૃતિક પસંદગી થયેલી છે એ વાદ અંગે ડાર્વિનનું શું મંતવ્ય છે? જૈવિક ઉદ્વિકાસ અંગે અથવા તો ડાર્વિનનું એવું માનવું છે કે જૈવિક ઉદ્વિકાસ ખરેખર થયો ક્યારે હશે? જ્યારે કોઈ પેલો વેલો વિવિધ ચયાપચયિક લાક્ષણિકતાઓ ધરાવતો પેલો વેલો કોઈ એક કોષ બન્યો હશે કે જેની પાસે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની ક્ષમતા છે, જે અલગ અલગ ચયાપચયિક પ્રક્રિયાઓ કરી શકે છે, ત્યારે ખરા અર્થમાં સાચા અર્થમાં જૈવિક ઉદ્વિકાસની શરૂઆત થઈ હશે. અને ડાર્વિન જે કાંઈ એની ઉદ્વિકાસની વાત કરે એ બધાયમાં શું વાત લાવશે? પ્રાકૃતિક પસંદગી. અને બીજું એનું એવું પણ માનવું છે ડાર્વિનનું કે કોઈ પણ જાતિ છે એ જાતિના ઉદ્વિકાસનો આધાર એના ઉદ્વિકાસનો આધાર એના જીવનકાળ ઉપર જીવન ચક્ર ઉપર પણ રહેલો છે. જેમ કે એની અંદર એને ઉદાહરણ પણ આપેલું છે કે કોઈ સંવર્ધન માધ્યમની અંદર જે સૂક્ષ્મ જીવો છે આ સૂક્ષ્મ જીવો અમુક કલાકોમાં એના જે સજીવો છે લાખોની સંખ્યામાં વધી જાય અમુક કલાકોમાં, કારણ કે એનું જીવનકાળ બહુ ઓછું હોય. તો આવા ટૂંકો જીવનકાળ ધરાવતી કોઈ જાતિઓ છે, કોઈ સજીવો છે, એનો ઉદ્વિકાસ બહુ ઝડપથી થાય, એની અંદર ફેરફારો બહુ ઝડપથી આવે, અમુક દિવસોમાં અમુક કલાકોમાં એની નવી જાતિઓ બની જાય. પણ આ જ વસ્તુ તમે કોઈ એવા સજીવોને લાગુ પાડો કે જેનો જીવનકાળ વર્ષો સુધીનો હોય તો એને ઉદ્વિકાસ થવામાં અબજો લાખો વર્ષ લાગી જાય. એટલે એક તો પ્રાકૃતિક પસંદગી તો વાત કરે જ છે, પણ એની સાથે એણે એ પણ સમજાવેલું કે કોઈ પણ જાતિ, કોઈ પણ સજીવ એનો ઉદ્વિકાસ કેવો ઝડપથી થશે એનો આધાર એના જીવનકાળ ઉપર પણ હોય. બીજો આગળ તમને એક વૈજ્ઞાનિક આપેલો છે કે જૈવિક ઉદ્વિકાસ અંગે લેમાર્કનું શું માનવું છે, જેમાં તમને લેમાર્ક વાદ વિશે ખબર હોવી જોઈએ. તો આ લેમાર્ક ફેન્સ પ્રકૃતિવિદ આનું એવું માનવું હતું કે કોઈ પણ ઉદ્વિકાસ છે, ઉદ્વિકાસમાં જે સજીવ હાજર છે સજીવોના ઉપયોગી અને બિન ઉપયોગી જે અંગો છે એના આધારે એને જીરાફનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે જીરાફ હતો, પેલાના જીરાફમાં જે ગરદન છે એ ટૂંકી હતી, ધીમે ધીમે એ વૃક્ષોના ખાવા લાયક પર્ણો જે હતા એને ખાવા માટે એને ધીમે ધીમે એનું જે ઉપાર્જિત લક્ષણ છે એની ગરદનની લંબાઈમાં વધારો કરીને એ ઉદ્વિકાસ પામેલ છે. પણ આ અટકળને કોઈ માન્યતા આપેલી નથી, કારણ કે ઉપાર્જિત લક્ષણ ક્યારેય વારસાગત ન થાય. તો આવી રીતે કોઈ પણ જૈવિક ઉદ્વિકાસ થયેલો છે એના માટે જરૂરી બાબત છે કઈ? તો જૈવિક ઉદ્વિકાસ થવા માટે અથવા તો કોઈ જાતિ નિર્માણ થવા માટે ભિન્નતા આવવી બહુ જરૂરી છે, કારણ કે ભિન્નતા આવે ને તો જ શું થવાનો છે? ઉદ્વિકાસ થવાનો છે. તો આ ભિન્નતા અંગે, નવી જાતિના ઉદ્ભવ અંગે આપણે એના વિશે જો માહિતી લઈએ તો ભિન્નતાનો ઉદ્ભવ ત્યારે જ થાય જ્યારે કોઈ પણ વિકૃતિ થાય. તો આ વિકૃતિ વિશે વાત કોઈ ડાર્વિને તો કરેલી નથી, પણ 20મી સદીના પ્રથમ દશકની અંદર એક વૈજ્ઞાનિક હતો હ્યુગો દ વ્રીસ. ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિ નિર્માણ પાછળ અને એના કારણે જે જાતિનું નિર્માણ થાય છે એના પાછળ જવાબદાર ભિન્નતા, પેઢી દર પેઢી ભિન્નતા આવવા પાછળ જવાબદાર મેન્ડલે કલ્પેલા જે કારકો છે અથવા તો એલેલ જવાબદાર છે, જે આવનારી સંતતિ છે એના સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરે છે. અને આ મેન્ડલે કલ્પેલા કારકો, જેને આપણે જનીન કહીએ છીએ, આ જનીનો જ પેઢી દર પેઢી વારસાગમન થાય છે અને આવનારી પેઢીની અંદર લક્ષણોની શું કરે છે? અભિવ્યક્તિ કરે.
તો આ કેવા પ્રકારના એલેલ વારસાગત રીતે આવનારી સંતતિને પ્રાપ્ત થાય છે એના આધારે ભિન્નતાનો ઉદ્ભવ થવાનો છે. પણ આના પાછળ જવાબદાર છે કોણ? કે જેના કારણે જો જનીનો બદલાય ને, કારણ કે અત્યારે આપણી અંદર જે કાંઈ લક્ષણો છે એ શેના કારણે છે? આપણી અંદર આવેલા જનીનોના કારણે, ડીએનએના કારણે. હવે આપણામાંથી આવનારી સંતતિ બનવાની છે, સંતતિના પણ લક્ષણોનો આધાર એના જનીનો ઉપર છે. જો મારી પાસે જેવા જનીનો છે એવા ને એવા જનીનો આવનારી સંતતિમાં હું સ્થળાંતરણ કરું તો એની અંદર એવા ને એવા લક્ષણો રહે. લક્ષણોમાં ભિન્નતા ક્યારે આવશે? જુદાપણું ત્યારે જ આવશે જો એ જે જનીનો છે એની અંદર કોઈ ફેરફાર થાય. અને ફેરફારવાળા જનીનો જો વારસાગમન પામે તો જ એની અંદર શું થાય? નવી ભિન્નતાઓ આવે. અને ભિન્નતાઓ આવે તો જ શું થાય? જાતિ નિર્માણ થાય. પણ આવી વિકૃતિ વિશે વાત કોઈ ડાર્વિને કરેલી નથી. પણ 20મી સદીના પ્રથમ દશકમાં 20મી સદીના પ્રથમ દશકની અંદર યુગો ધ વ્રીસે ઇવનિંગ પ્રાઇમરોઝ આના ઉપર કાર્ય કરીને વિકૃતિ વિશે માહિતી આપેલી છે કે આ ભિન્નતાના ઉદ્ભવ પાછળ જવાબદાર વિકૃતિ છે. ડાર્વિન નાની નાની ભિન્નતાઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે ને એનું એવું માનવું છે કે આ ઉદ્વિકાસ એક દિશાકીય અને ચોક્કસ ક્રમબદ્ધ થતી પ્રક્રિયા છે. પણ યુગો ધ વ્રીસનું એવું માનવું છે કે આ દિશાવિહીન, અસ્તવ્યસ્ત, સેલ્ટેશન, રેન્ડમ છે આ પ્રક્રિયા. કોઈ ઉદ્વિકાસને તમે પ્રારબ્ધવાદ રીતે નક્કી ન કરી શકો કે હવે ઉદ્વિકાસ આ જ પેટર્નમાં કે આ જ રીતે થશે કે એની આ જ દિશા રહેશે. ઓકે, તો હવે અહીંયાથી આપણને એક નવો ટોપિક આપેલો છે, હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત આખા ચેપ્ટરનો મને લાગતો હોય એવો સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે એમસીક્યુ માટે અથવા તો થિયરી બાબતે. તો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત છે શું? આપણને કઈ વસ્તુ સમજાવે છે? તો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત તમે કોઈ એક સમીકરણ દ્વારા, દ્વિપદીના સમીકરણ દ્વારા પણ રજૂ કરી શકો. આ સિદ્ધાંત મુજબ, આ સિદ્ધાંતની મદદથી તમે કોઈ પણ વસ્તી છે એ વસ્તીમાં જે જનીનો છે અથવા તો એના જે વૈકલ્પિક કારકો છે એ વસ્તીમાં જનીનો કે વૈકલ્પિક કારકોની આવૃત્તિ શોધી શકાય છે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતની મદદથી તમે કોઈ પણ વસ્તીના જનીનો કે વૈકલ્પિક કારકો છે એની આવૃત્તિ શોધી શકો છો. ત્યાર પછી હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત કહે છે શું? આનું શું કહેવું છે ભાઈ? તો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત છે એ એવું કહે છે કે કોઈ પણ વસ્તી હોય એ કોઈ પણ વસ્તીમાં જનીનો કે જે વૈકલ્પિક કારકો છે એ વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે, જે પેઢી દર પેઢી અચળ જળવાય છે. આવું હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત કહે છે કે કોઈ પણ વસ્તી છે એમાં જનીનો કે વૈકલ્પિક કારકો હોય એની આવૃત્તિ સ્થિર રહી અને પેઢી દર પેઢી અચળ જળવાય. તો આવું આપણે એક સમીકરણ દ્વારા રજૂ કરીએ કે ધારો કે કોઈ વસ્તી છે, ધારો કે કોઈ વસ્તીમાં કેપિટલ એ એક વૈકલ્પિક કારક છે, એક જનીન છે. એ જનીનની આવૃત્તિ P છે અને એનું વૈકલ્પિક કારક સ્મોલ a જનીન, એની આવૃત્તિ Q છે. તો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત કહે છે એ પ્રમાણે આ બંનેનું પ્રમાણ કેવું રહે? સ્થિર, અચળ જ રહે. એક આ 50% હોય, આ 50% હોય, કેપિટલ એ 50% હોય, પેલું 50% હોય સ્મોલ એ, તો એ બંનેનો સરવાળો કરો એટલે 100% જ થવો જોઈએ. આ 80 હોય તો પેલું 20 હોય, આ 30 હોય તો પેલું 70 હોય. સરવાળો કેટલો થાય? 1.
અને આ વસ્તુ તમે દ્વિપદીના સમીકરણ દ્વારા રજૂ કરો કે p પ્લસ ક્યુ સ્ક્વેર, આવી રીતે તમે રજૂ કરી શકો. જેમાં એક તો MCQ માં એ પૂછાય છે કે આ અલગ અલગ સંજ્ઞાઓ શું બતાવે છે. p સ્ક્વેર નો મતલબ કેપિટલ એ સમયુગ્મી પ્રભાવી, વસ્તીમાં સમયુગ્મી પ્રભાવી સભ્યોની સંખ્યા અથવા તો એની આવૃત્તિ. ક્યુ સ્ક્વેર શું બતાવે? તો એ બતાવે સમયુગ્મી પ્રચ્છન્ન. અને 2pq શું બતાવે? તો 2pq બતાવે વિષમયુગ્મી સજીવોની આવૃત્તિ. અને આના ઉપરથી ઘણા બધા કેલ્ક્યુલેશન વાળા ક્વેશ્ચન બને છે કે તમને કોઈ એક જનીનની આવૃત્તિ આપેલી હોય, એના ઉપરથી તમે એ વસ્તીની અંદર કયા પ્રકારના સજીવોની કેટલી ટકાવારી હશે એ તમે શોધી શકો. ત્યાર પછી હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત જે કહે છે એમાં જો ખલેલ પહોંચે, કહે છે કે વૈકલ્પિક કારકો સ્થિર રહેશે પણ કોઈ વસ્તીમાં ન રહે. એનો મતલબ કે આ ફેરફાર એ વસ્તીમાં ઉદ્વિકાસ બતાવે છે કે હવે વસ્તીમાં ફેરફાર થયો તો હવે ઉદ્વિકાસ થશે. તો એના ઉપર અસર કરતા પરિબળો, એના સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે? એક તો કોઈ વસ્તીમાં નવું જનીન એડ થાય જેને કહેવાય જનીન પ્રવાહ, અથવા તો બીજું એને કહેવાય જનીન સ્થળાંતરણ. તો આના કારણે પણ હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર થાય. કોઈ એકાએક વસ્તીની અંદર જે જનીનો છે એની વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા પાયે ફેરફાર થાય, કોઈ એક્સિડન્ટલી, કોઈ તક આધારિત, તો પણ હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર થાય. કોઈ સજીવની અંદર વિકૃતિ થાય, જનીનોની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થાય. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જે જનનિક પુનઃ સંયોજન થાય છે એના કારણે પણ હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર થાય. અને પ્રાકૃતિક પસંદગી થાય તો પણ કોઈ એક પ્રકારના જે સજીવો છે એના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં વધારો થઈ જાય. એટલે આવા બધા અલગ અલગ પરિબળો છે કે જે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરે છે. હવે અહીંયાથી આપણે આ ચેપ્ટરની અંદર જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસનો સંક્ષિપ્તમાં અહેવાલ, એટલે લાસ્ટ પોર્શન ચેપ્ટરનો એવો છે કે જેમાં તમારે પહેલેથી છેલ્લે સુધી, પહેલો વહેલો પૃથ્વી ઉપર જીવ બન્યો ત્યાંથી લઈને માનવની ઉત્પત્તિ થઈ ત્યાં સુધી આપણે બધાય મુદ્દાને બહુ શોર્ટમાં આગળ વધારવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાંબો ટોપિક છે, થિયરી તમને ક્રમમાં આખા પેરેગ્રાફ આપેલા છે, તમે તોડીને એક આખો એનો એક ફ્લોચાર્ટ તૈયાર કરી શકો કે સૌથી પહેલા 2000 મિલિયન વર્ષ પહેલા પહેલો વહેલો કોઈ કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો, એમાંના કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા, આવું એ પ્રકાશ સંશ્લેષણથી કરતા. ત્યાંથી આગળનો આપણો ચાર્ટનો પોઈન્ટ એવો હોવો જોઈએ કે 500 મિલિયન વર્ષ પૂર્વે પેલા બધા અપૃષ્ઠવંશીઓ બન્યા, 350 મિલિયન વર્ષ પૂર્વે જડબાવિહીન મત્સ્ય બની, 320 મિલિયન વર્ષ પૂર્વે શેવાળ અને લીલી વનસ્પતિઓ પાણીની ઉપર અસ્તિત્વ ધરાવતી થઈ. જ્યારે પ્રાણીઓ જમીન ઉપર આવ્યા ને ત્યારે વનસ્પતિઓ જમીન ઉપર છવાઈ ગયેલી. એટલે પેલો વહેલો જીવ જમીન ઉપર કોણ અસ્તિત્વમાં આવ્યો તો વનસ્પતિ. ત્યાંથી ધીમે ધીમે ઉભયજીવીનો ઉદ્વિકાસ સમજાવવાનો. એટલે પેલો વહેલો જીવ અસ્તિત્વમાં કેની અંદર આવેલો છે? પાણીમાં. તો પેલો કોઈ એવો જીવ કે પાણીમાંથી જમીન ઉપર, જમીનમાંથી પાણી ઉપર આવી શકતો હોય, એમાંથી કોઈ પેલો વહેલો ઉભયજીવીનો ઉદ્વિકાસ થયેલો હશે. તેમાં આપણને એવું કીધેલું છે કે 1938માં દક્ષિણ આફ્રિકામાંથી એક શિલાકાંત મત્સ્ય પકડાણી હતી, જેને લોબફિન્સ તરીકે પણ ઓળખાય છે, લુપ્ત પણ થઈ ગયેલી છે, પણ એમાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા હતા એવું માનવામાં આવે છે. અત્યારે આપણે એની પાસે કોઈ પુરાવા તો નથી એના, પણ એના આપણે વંશજો અત્યારે જોઈ શકીએ છીએ. ડેડકા છે, સાલામાન્ડર છે. અને ઉભયજીવીમાંથી ધીમે ધીમે સરીસૃપનો ઉદ્વિકાસ થયો. ઉભયજીવી કરતા સરીસૃપ હોય ને એના ઈંડા વધારે જાડા કવચવાળા હોય કે જે વધુ સૂર્યપ્રકાશમાં સુકાઈ ન જાય. ત્યાર પછી આ જે સરીસૃપ છે, આજથી 200 મિલિયન વર્ષ પહેલા સરીસૃપ પૃથ્વી ઉપર વધારે પ્રભાવી ડોમિનન્ટ પ્રાણીઓ હતા, પ્રભાવી પ્રાણી હતા. અને એમાંય વિશાળ કદવાળા ભયાનક ડાયનોસોર હાજર હતા એ સમયે. અને એની સાથે વનસ્પતિમાં સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વિશાળ ત્રિઅંગી ફર્નસ એ હાજર હતી. પણ 200 મિલિયન વર્ષ પૂર્વે આ બધાય જમીનમાં દટાયા અને કોલસાનો ભંડાર બની ગયા. આજથી 65 મિલિયન વર્ષ પહેલા જે ડાયનોસોર અસ્તિત્વમાં હતા એમાંય એક સૌથી મોટા કદનો જે 20 ફૂટ ઊંચાઈનો
વિશાળ ભયાનક કટાર જેવા દાંતવાળો ટાયરેનોસોરસ રેક્સ, આ જે ડાયનોસોર છે એ અસ્તિત્વમાં હતો અને લગભગ 65 મિલિયન વર્ષ પહેલા એકાએક આ ડાયનોસોર પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થઈ ગયા. આની કોઈ સાચી માહિતી નથી, પણ એવું મનાય છે કે આબોહવાકીય ફેરફારો થયા એના કારણે આ બધા મૃત્યુ પામ્યા હતા. કેટલાકનું એવું માનવું છે કે એમાંના મોટા ભાગે પક્ષીઓમાં ઉદ્વિકાસ પામી ગયા, અને કેટલાકનું એવું માનવું છે કે અત્યારે હજી પણ એના નાના નાના જે સરીસૃપો છે એના વંશજો અત્યારે હાજર છે. ધીમે ધીમે આમાંથી સસ્તનોનો ઉદ્વિકાસ થયો, જે વધુ વિકસિત હતા, એના ન જન્મેલા બાળને શરીરની અંદર જ વિકાસ કરાવતા, એટલે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા એવા પ્રાણીઓનો હવે ઉદ્વિકાસ છે. અંડ પ્રસવીની હવે અપત્ય પ્રસવી. સસ્તનો આગળના બધા પ્રાણીઓ કરતા સંવેદનશીલતા, ભયને ટાળવાની બાબતમાં વધારે બુદ્ધિશાળી હતા. એટલે ધીમે ધીમે સરીસૃપો ઓછા થયા અને સસ્તનોએ પૃથ્વી ઉપર કબજો જમાયો, અને એવી રીતે ધીમે ધીમે મનુષ્યના 15 મિલિયન વર્ષ પહેલા આપણા પૂર્વજો રામાપિથેકસ, ડ્રાયોપિથેકસ આ બધા અસ્તિત્વમાં હતા. અને રામાપિથેકસમાંથી ધીમે ધીમે ઓસ્ટ્રેલોપેથિસિન, ત્યાર પછી એમાંથી હોમો હેબિલિસ, હોમો ઇરેક્સ, નિએન્ડરથલ માનવ, હોમો સેમ્પિયન્સ, આધુનિક હોમો સેમ્પિયન્સ. આવી રીતે મનુષ્યના વિકાસનો આખો ક્રમ ખબર હોવી જોઈએ. એમાં દરેકની અંદર કોઈક ના કોઈક તમને યર લખેલા છે. એટલે આથી 15 મિલિયન વર્ષ પહેલા, આથી 3-4 મિલિયન વર્ષ પહેલા, 1.5 મિલિયન વર્ષ પહેલા, 40,000 80,000 વર્ષ પહેલા, એટલે જે કઈ આંકડા આપેલા છે અલગ અલગ આપણા આધુનિક માનવો અત્યારે જે બનેલા છે એના પહેલાના જે પૂર્વજો છે, જે આદિ માનવો છે, એનો આખો ક્રમ અલગ અલગમાં તમને એવું કીધેલું છે કે આ માંસ ખાતા, માંસ ન ખાતા, ફળો ખાતા, પથ્થરોનો હથિયાર બનાવતા, દફન વિધિનો ઉપયોગ કરતા, વૃક્ષોની અથવા તો શરીર ઉપર ખાલ પહેરતા રક્ષણ માટે. તો આ બધા મુદ્દા કયા માનવની અંદર કયા લખેલા છે. મસ્તિષ્ક ક્ષમતા પણ જેમ જેમ માનવ ઉદ્વિકાસ થયો એમ વધતી ગઈ છે, જે તમને ક્યુબિક સેન્ટીમીટર સીસીમાં આપેલી છે કે કોનું મસ્તિષ્ક કદ 900 સીસીનું, કોનું 1400 સીસીનું. જેમ ઉદ્વિકાસ થતો ગયો મસ્તિષ્ક કદ વધતું ગયું, વિચારશીલ બુદ્ધિશાળી મનુષ્ય વધારે બનતા ગયા. તો આવી રીતે આ ચેપ્ટરની અંદર તમારા બધા અગત્યના ટોપિક યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ જે ચેપ્ટર છે એના જે કાંઈ અગત્યના ટોપિક છે આપણે બધાય કમ્પ્લીટ કન્સેપ્ટ સમજ્યા છીએ. તો આવા જ દરેક ચેપ્ટરના તમારે વન શોટ લાઈવ લેક્ચર જોવા છે, અથવા તો બધા જ ચેપ્ટરનું તમારે ફાસ્ટ ફોરવર્ડ એક જ લેક્ચરની અંદર રિવિઝન કરીને એ ચેપ્ટરના દરેક કન્સેપ્ટ તમારે સમજવા છે, તો તમને અમારા પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે જ્યારે પણ લેક્ચર લાઈવ મૂકવામાં આવે તો તમને એની નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરીથી નવા ચેપ્ટર સાથે, નવા ઉત્સાહ સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.